સમાચારો તરફ નજર કરીએ તો પોરબંદરમાં બોગસ ડોક્ટર ઝડપાયો છે। નિલેશ રાઠોડ નામનો આ બોગસ ડોક્ટર ઝડપાયો છે। પોરબંદર એસઓજીએ બોગસ ડોક્ટરને હાલ ઝડપી પાડ્યો છે। છાયા વિસ્તારમાંથી આ બોગસ ડોક્ટરને ઝડપી પાડવામાં આવ્યો છે। એસઓજીએ કાયદેસરની કાર્યવાહી હાલ હાથ ધરી છે। ત્યારે બોગસ ડોક્ટરોનો રાફડો ફાટી નીકળ્યો છે। પોરબંદરમાં એસઓજીએ બોગસ ડોક્ટર ઝડપી પાડ્યો છે। ઝોલાછાપ ડોક્ટર જે છે તે હાલ પોલીસ પકડમાં આવ્યો છે। છાયા વિસ્તારમાંથી આ બોગસ ડોક્ટર ઝડપાયો છે। વલસાડમાં આરોગ્ય વિભાગનો સપાટો જોવા મળ્યો છે। ધરમપુરના ગ્રામ્ય વિસ્તારમાં દરોડા પાડવામાં આવ્યા છે। ત્યારે હાલ એક બોગસ તબીબ ઝડપાયો છે। બે ફરાર થયા છે। કુંદન પાટીલ નામનો બોગસ ડોક્ટર ઝડપાયો છે। હનુમતમાળ બીઓપી અને સાથે જ આસપાસના વિસ્તારમાં જે છે તે પોતાના દવાખાના જે છે તે ચલાવતો હતો। ડૉક્ટરની માહિતી અમને જિલ્લા લેવલથી આપવામાં આવેલી હતી ખાનગી રીતે, એટલે અમે પોલીસ જોડે ખાનગી રીતે અમે ગઈકાલે જે રેડ પાડી એમાં હનુમતમાળ ગામે, પંગારબારી ગામે અને મામાબાચા ગામે અને બુપી ગામે એટલી જગ્યાએ અમે રેડ પાડી। એમાંથી અમે હનુમતમાળ ગામના જે બોગસ ડૉક્ટર છે કુંદન પાટીલ કરીને એને પોલીસે ઝડપી લીધો હતો। બાકીના જે બધા ડૉક્ટરો છે એ લોકો નાસી છૂટ્યા હતા। બનાસકાંઠાના થરાદમાં સ્પા પર રેડ પાડવામાં આવી છે। ચેમ્પિયન સ્પા પર પોલીસની રેડ પાડવામાં આવી છે। પોલીસે દેહ વેપારના ધંધાનો પર્દાફાશ કર્યો છે। ડમી ગ્રાહક મોકલી પોલીસે પર્દાફાશ કર્યો છે। સ્પાના માલિક મેનેજર સામે ગુનો નોંધાયો। સ્પામાં કામ કરતા યુવક સામે પણ ગુનો નોંધાયો છે। જ્યારે સ્પા મેનેજર એક યુવકની અટકાયત કરવામાં આવી છે। પરપ્રાંતીય યુવતીઓને લાવી દેહ વેપાર કરાવતો હોવાનો ખુલાસો થયો છે। ત્યારે સ્પામાં ચાલતો હતો દેહ વેપાર અને ડમી ગ્રાહક મોકલી પોલીસે તમામ મામલો છે તેનો પર્દાફાશ કર્યો હતો। સ્પાના માલિક અને મેનેજર સામે હાલ ગુનો નોંધાયો છે। થરાદમાં ચાલતા હતા સ્પાનું નામ હતું ચેમ્પિયન સ્પા, જ્યાંથી વેપારનો ધંધો જે છે તેનો પર્દાફાશ થયો। કડીના નાંદસણ નજીક સરકારી ખાતર ઝડપાયું છે। ખેરપુર લક્ષ્મીપુરા નજીકથી આ ખાતર ઝડપાયું છે। હોમ શોપ નામની ફેક્ટરીમાંથી ઝડપાયું છે આ ખાતર। 100 કરતાં વધુ બોરી સરકારી ખાતર ઝડપાયું છે। મહેસાણા એલસીબીએ ખાતરનો જથ્થો ઝડપી પાડ્યો છે। સરકારી ખાતર ખાનગી ફેક્ટરીમાંથી ઝડપાતા હાલ અનેક સવાલો ઊભા થયા છે। હળવદમાં સબસિડીયુક્ત ખાતર મુદ્દે કાર્યવાહી કરવામાં આવી છે। ખાતરની 3 દુકાનના લાયસન્સ રદ કરાયા છે। ચેતન રાઠોડ, અજય રાવલનું લાયસન્સ રદ કરાયું। જયદીપ તરબુંદિયાનું લાયસન્સ પણ રદ કરાયું છે। મોરબી ખેતીવાડી નાયબ નિયામકની કાર્યવાહી જોવા મળી। હળવદમાંથી યુરિયાની 1437 બેગ ઝડપાઈ હતી। સબસિડીયુક્ત ખાતરની બેગ બદલાવી અને આ વેચાણ થતું હતું। 5 લાખના યુરિયા સહિત 25 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે। ખેતીવાડી નિયામકે 5 સામે ફરિયાદ નોંધાવી છે। ત્યારે તમામ આરોપીઓ હજુ પોલીસની પકડથી દૂર છે। વાઘોડિયાના તવરા ગામની મહિલાઓનો વિરોધ જોવા મળ્યો છે। તવરાને વાઘોડિયા નગરપાલિકામાં સમાવવામાં ન આવે તેવો વિરોધ કરવામાં આવી રહ્યો છે। સમાવવા સામે વિરોધ કરવામાં આવી રહ્યા છે। નગરપાલિકામાં સમાય નહીં તેવો વિરોધ જે છે તે કરવામાં આવી રહ્યો છે। વાઘોડિયા તાલુકા પંચાયત કચેરી બહાર સૂત્રોચ્ચાર કરવામાં આવી રહ્યા છે। નગરપાલિકામાં સમાવિષ્ટ કરાશે તો ભૂખ હડતાળની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। મહિલાઓએ વાઘોડિયા ટીડીઓને આ બાબતે લેખિતમાં રજૂઆત કરી છે। આણંદના તારાપુરમાં દબાણ ખાતાની કાર્યવાહી જોવા મળી। નડતરરૂપ દબાણો પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું। ગ્રામ પંચાયતથી નાની ચોકડી સુધીના દબાણો હટાવવામાં આવ્યા છે। લારી ગલ્લા, ઉટલા, શેડ તમામ આસપાસમાં જે નડતરરૂપ હતા તેને હટાવવામાં આવ્યા છે અને રસ્તાને ખુલ્લો કરવામાં આવ્યો છે। બેટ દ્વારકામાં દબાણને લઈ તંત્ર આકરા પાણીએ જોવા મળી રહ્યું છે। દબાણકર્તાઓને ખુલાસા માટે 2 દિવસ અપાયો હતો સમય। ત્યારે 36 જેટલા લોકોએ પોતાની પાસેના પુરાવા રજૂ કર્યા। પુરાવા વિનાના દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરાશે। સરકારી જમીન પરથી દબાણો હટાવવા માટે કાર્યવાહી કરાશે। બેટ દ્વારકા વિસ્તારમાં બાળાપરમાં જે ગૌચરમાં દબાણ થયેલ એ અંગે નોટિસો આપવામાં આવી હતી। એ પૈકી આજે લગભગ 36 લોકોએ
એમની પાસે જે કંઈ પુરાવા હતા તે રજૂ કરવાનો પ્રયત્ન કર્યો. હવે એની ચકાસણી થશે. આ હજુ બીજી લગભગ 60-70 જેટલા લોકોને નોટિસ આપવામાં આવી છે હજુ બધું. આગળ વાત કરવી છે અમદાવાદની કે જે અમદાવાદમાં તંત્રના પાપે નિકોલના રહીશોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. નિકોલમાં ડિમોલેશન બાદ સ્થાનિકોની મુશ્કેલીઓ વધી છે. ડિમોલેશનને 6 મહિના વીત્યા છે, ત્યાર પછી પણ હજી રસ્તા નથી બન્યા. ધુળિયા રોડથી વાહન ચાલકો અને સ્થાનિકોને ભારે હાલાકી પડી રહી છે. દબાણ દૂર કરીને કાટમાળ નથી હટાવાતા તેવું સ્થાનિકોનું નિવેદન છે, આક્રોશ છે. વહેલી તકે રસ્તો પહોળો કરવાની કામગીરી થાય છે, પરંતુ આ કામ જે થાય છે ત્યારબાદ આ દબાણ કરેલા ડિમોલેશન જે છે તેના બાદ જ્યાં પથ્થર અને રેતીઓ પડેલી હોય છે તે દૂર નથી થતા. સાંજે તો અહીંયા ખૂબ ટ્રાફિક થાય છે. સ્થાનિકો દ્વારા આક્ષેપ છે કે સિનિયર સિટીઝનને તો રસ્તે ચાલવું પણ મુશ્કેલ બન્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કેટલીક કામગીરીઓ એવી છે કે જે લોકોને મુશ્કેલીમાં વધારો કરી દે છે. જે રીતે અમદાવાદના નિકોલ વિસ્તારમાં જે કોર્પોરેશન દ્વારા ગેરકાયદે દબાણો હતા તેને તાબડતોબ દૂર કરવામાં આવ્યા, જેથી કરીને રસ્તો વધુ મોટો થઈ શકે, ટ્રાફિકની સમસ્યામાંથી સ્થાનિકોને રાહત મળે. પરંતુ દબાણો જે દૂર કર્યા બાદ કાટમાળ છે તે હજુ સુધી હટાવવામાં નથી આવ્યો. ન તો 6 મહિના વીત્યા બાદ પણ અહીંયા રોડ રસ્તા છે કે જે પહોળા અને મોટા બનાવવામાં નથી આવ્યા, જેને લઈને સ્થાનિકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. કારણ કે રસ્તા પર આ પ્રકારે કાટમાળ, નવા રસ્તા નથી બન્યા, જેને લઈને અનેક મુશ્કેલીનો સામનો લોકો કરે છે. લોકો સાથે વાતચીત કરીશું. કેટલી મુશ્કેલી પડે છે જ્યારે ખાસ કરીને દબાણો તો દૂર કરાયા પરંતુ મોટા રસ્તા ન બનાયા? કોર્પોરેશન, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન શા માટે આ કાર્યક્રમ કરી રહ્યું છે? તો પહેલાં એને જાણ કરવી જોઈએ કે ભાઈ અમે આ કાર્યક્રમ આટલા સમયમાં પતાવી દઈશું, પણ એના બદલે આજે 6 મહિના સુધી તોડફોડ કરશે, 6 મહિના પછી વિચારશે, 12 મહિના સુધી લોકો હેરાન થાય એવું કામ આ પ્રકારનું કરી રહ્યું છે. અને અગાઉ પણ ડિમોલેશન થયું હતું. ઘણા રોડ ઉપર ઠક્કરનગર પણ ડિમોલેશન થયું, બીજા બાપા સીતારામ રોડ ઉપર પણ થયું, ત્યાં પણ આ જ સ્થિતિ મૂકવામાં આવી છે. નિકોલના 3 મેઇન રોડ છે, ત્રણેય રોડ ઉપર ડિમોલેશન કરવામાં આવ્યું છે, આ રીતે તોડફોડ કરવામાં આવી છે, પણ રોડ નથી બનાવવામાં આવતા. અને આ વિસ્તારની પ્રજાને બાનમાં લીધી હોય તે રીતે તમામ રોડ ખોદી નાખવામાં આવ્યા છે. તે અમારી મોટી મુશ્કેલી છે કે હાલ જે તોડીને કાટમાળ જે ઘણા ટાઈમથી રોડ ઉપર એમને પડી રહ્યો છે એ ક્યારે અટશે એ મોટો સવાલ છે. એના લીધે સાંજના ટાઈમે તમે બેન આવો 7 થી 9ના ટાઈમમાં કે જે કેટલો ટ્રાફિક થાય છે તેના લીધે અહીંયા સારી મોટી 2-4 હોસ્પિટલો આવી છે, તો તેમાં જ ઘણી બધી એમ્બ્યુલન્સ જતી હોય છે તે પણ ફસાઈ જતી હોય છે. તો તેના લીધે ઘણી વખત જે દર્દી હોય તે ત્યાં પહોંચી નથી શકતો. અરે એટલા હેરાન થઈ છે કે ના પૂછો વાત. સાંજના ટાઈમે તો ટ્રાફિક એવો જામ થઈ જાય છે કે કલાક 2 કલાક સુધી ટ્રાફિક જામ થઈ જાય. અમારે જેવા સિનિયર સિટીઝન જવામાં બહુ તકલીફ પડે. રોડ પાર કરવામાં મારે પોતાને એક વખત એક્સિડન્ટ ભટકાઈ ગયો હતો ગાડી સાથે. બહુ તકલીફ પડે છે. બધા સામેથી લોકોએ અને દુકાનદારોએ સહકાર આપ્યો હતો કે ભાઈ તમે તાત્કાલિક રોડ બનાવજો, અને શાસને પણ એવું કીધું હતું કે અમે તમને 1 મહિનામાં રોડ તૈયાર કરીને આપી દઈએ. આ રોડ તોડ્યો એને 6 મહિના થઈ ગયા, પણ હાલની તારીખ સુધી ડગલાઓ એમનું જ પડ્યા. હવે અમને એવું નથી લાગતું કે આ 6 મહિના સુધી આની કોઈ કાર્યવાહી થાય કે કોઈ કામ કરે આ રોડ ઉપર. કેમેરા પર્સન મેહુલ પટેલ સાથે આયુષ યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. પંચમહાલમાં તેલના વેપારીને ત્યાં જીએસટીના દરોડા પડ્યા છે. ગોધરાના સ્ટેશન રોડ વિસ્તારમાં દરોડા પાડવામાં આવ્યા છે. ભારત એન્ટરપ્રાઇઝમાં સર્વે હાથ ધરાયો છે. જીએસટીના સર્વેને પગલે સ્થાનિક વેપારીઓમાં હાલ ફફડાટ છે. ત્યારે ગોધરામાં તેલના વેપારીના ત્યાં જીએસટીના દરોડા પડ્યા છે અને દરોડા પડતા આસપાસના અન્ય વેપારીઓ જે છે તેમાં ફફડાટ છે. જીએસટીની તપાસના પગલે સ્થાનિક વેપારીઓમાં ફફડાટ છે. ગોધરામાં આજરોજ જીએસટી વિભાગનો સર્વે ચાલી રહ્યો છે. ગોધરાના ગીડવાણી રોડ પર આવેલા તેલના જથ્થાબંધ વેપારીઓને ત્યાં હાલ જીએસટીનો સર્વે ચાલી રહ્યો છે. આપ દ્રશ્યમાં જોઈ શકો છો, તેલના જથ્થાબંધ વેપારી છે ભારત એન્ટરપ્રાઇઝિસ, ત્યાં જીએસટી વિભાગ સર્વે કરી રહ્યું છે. આ સિવાય પણ અન્ય કેટલીક જગ્યાઓએ જીએસટીનો સર્વે ચાલી રહ્યો હોવાની જાણકારી મળી છે. આ જે સર્વે ચાલી રહ્યો છે તે દરમિયાન ક્યાં જીએસટી બાબતે કોઈ પણ પ્રકારની કોઈ વાત બહાર આવે છે સમય જ બતાવે છે. હર્ષદ મહેરા, સંદેશ ન્યૂઝ, પંચમહાલ. ગોધરામાં કપિરાજના આતંકનો મામલો સામે આવ્યો હતો. જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી સહિત અન્ય અલગ વિસ્તારોમાં હુમલાખોર કપિરાજે આતંક મચાવ્યો. જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીના કર્મચારી સહિત 10થી વધુ લોકોને બચકા ભરી અને તમાચા મારી પહોંચાડી હતી ઈજા. ત્યારે આતંક મચાવનાર કપિરાજે ગોધરા એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં
ગોધરા એ ડિવિઝન પોલીસ સ્ટેશન પણ માથે લીધું હતું. વન વિભાગની ટીમ 2 દિવસથી કપિરાજને પકડવા માટે કામે લાગી છે, પણ હજ સુધી તેઓને કપિરાજને પકડવામાં સફળતા નથી મળી. કપિરાજને પકડવા માટે નેટ અને પાંજરા તમામ વસ્તુઓ જે છે તે મુકાઈ છે, પરંતુ કપિરાજ એકના ટસના મસ નથી થઈ રહ્યા. કપિરાજ વન કર્મચારીઓને ચકમો આપી રહ્યા છે વારંવાર. કપિરાજના આતંકના પગલે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છે. લોકો બહાર નીકળતા પણ હાર ડરી રહ્યા છે. વડોદરામાં સાંસદની અધ્યક્ષતામાં બેઠક યોજાશે. હેમાંગ જોશીની અધ્યક્ષતામાં દિશા સમિતિની બેઠક છે. ધારાસભ્યએ મત વિસ્તારના પ્રશ્નોને લઈ રજૂઆત કરી. વાઘોડિયાના એમએલએ ધર્મેન્દ્રસિંહ વાઘેલાની રજૂઆત જોવા મળી. વીજળી જર્જરિત ગ્રામ્ય પંચાયતની કચેરી અંગે રજૂઆત કરાઈ. સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારની રજૂઆત જોવા મળી છે. ઇનામદારે કહ્યું કે પ્રધાનમંત્રી આવાસનો લાભ સાચા લાભાર્થીને મળે. ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાની રજૂઆત છે. ઈ રિક્ષા જર્જરિત શાળાઓ આંગણવાડી અંગે તેઓએ રજૂઆત કરી. વાઘોડિયા વિધાનસભાના જરોદ ડિસ્ટ્રિક્ટની અંદર ઘણા બધા ગામોમાં વીજળીનો ખૂબ મોટો પ્રશ્ન છે. વારંવાર વીજળી જાય અને કોઈ પણ અધિકારીઓ ત્યાં ટાઈમે પહોંચે નહીં. એટલા માટે થઈને આજે આ દિશા કમિટીની મિટિંગમાં નિર્ણય લેવડાયો છે કે ભાઈ અમારા જરોદ ડિસ્ટ્રિક્ટની અંદર કોઈ પણ પ્રકારની વીજળી કાયમ માટે ના જાય એની શું વ્યવસ્થા કરવામાં આવી છે. બીજા અમારા વયવંદનાની અંદર વાઘોડિયા અને વડોદરા તાલુકાની અંદર કેટલા લોકોને લાભ અપાયો અને બાકીના જે લોકો બાકી છે એની માટે એમને લાભ અપાવવા માટે શું વ્યવસ્થા છે. માન્ય રાજ્ય સરકાર અને માન્ય કેન્દ્ર સરકારની તમામ યોજનાઓ અને આ યોજનાઓને કઈ રીતે ધરાતલ પર વધારે ઇફેક્ટિવલી ઉતારી શકાય એ બાબતે એક એક યોજનાનો તબક્કાવાર રિવ્યૂ કરવામાં આવ્યો. અમુક મુદ્દાઓ મુખ્યત્વે જેમ કે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ હોય, પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના હોય, PM E-બસ યોજના હોય કે પછી અત્યારે જે પ્રકારે રોડ સેફટીનું જે મહિનો ચાલી રહ્યો છે, જાન્યુઆરી મહિનામાં એની ઉજવણી કરવાની હોય, અને ટીબી નિર્મૂલનની યોજનાનો જે તબક્કો છે તેને લઈને પણ ચર્ચા કરવામાં આવી. કે અત્યારે જે આવાસ જે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા ફાળવવામાં આવે છે એ જે આવાસની જે ક્રાઇટેરિયા છે એની અંદર ખરેખર જે મળવાપાત્ર જે લાભાર્થીઓ છે ને એ આવાસ મળતા નથી. અને જે ગ્રામસભાનો જે પ્રોસિજર જે તે ટાઈમે થઈ ગયો હોય અને એ ક્રાઇટેરિયાને ધ્યાનમાં રાખીને જે આવાસ ફાળવવામાં આવે છે એમાં સાચા લાભાર્થીઓ આજ દિવસ સુધીને લાભથી વંચિત રહ્યા છે. ઈ રિક્ષાનો મંજૂરી એમ માંગવાનું ઠરાવમાં હતું તો ઈ રિક્ષાઓ ચાનોદ કરનાળી જેવા યાત્રાધામોને આપવી જોઈએ કે જ્યાં હજારો ને લાખો લોકો યાત્રાળુ આવે છે અને ત્યાં બહારથી આવતા લોકો દ્વારા ગંદકી કરવાની છે તો સફાઈ માટેનો ઉપયોગ થઈ શકે. એ સાથે જ મુખ્યમંત્રીએ જે કીધું છે તળાવ ભરવાની યોજના મુખ્યમંત્રી લાવ્યા છે ને નર્મદા કેનાલથી 3 કિલોમીટર સુધીના તમામ તળાવો ભરવાના, પણ છેલ્લા કેટલાક વખતથી તેન તળાવ જે 1.5 કિલોમીટર છે નર્મદા કેનાલ દ્વારા એ ભરવામાં નથી આવતું. એની નર્મદા જિલ્લાના રાજપીપળામાં NSUIની જિલ્લા કારોબારીની બેઠક મળી હતી, જેમાં યુથ કોંગ્રેસના પ્રદેશના અધ્યક્ષ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને બોગસ નર્સિંગ કાંડ મુદ્દે તેમજ આદિવાસી યુવાનોને પડતી મુશ્કેલીઓ અને તેમના પ્રશ્નોને લઈ NSUI સમગ્ર ગુજરાતમાં એક આંદોલન ઊભું કરશે અને અલગ અલગ જગ્યાએ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી. આ ઉપરાંત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં લઈને NSUI સંગઠનની શું જવાબદારી રહેશે તેને લઈને પણ ચર્ચા કરવામાં આવી હતી. આ ગુજરાત સરકાર એટલી બધી જો જાગૃતતા બતાવતી હોય તો એટલા વર્ષોથી આવી બોગસ ઇન્સ્ટિટ્યૂટ ચાલે છે તો ક્યાંક ગુજરાત સરકારમાં પણ આના હપ્તા જતા હોય અને ગુજરાત સરકારના જે લોકો છે ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો એ પણ આમાં ક્યાંક ઇન્વોલ્વ હોય. આ વિદ્યાર્થીઓના વર્ષ તો અમે આપી શકવાના નથી, પણ જે વિદ્યાર્થીઓને અન્યાય થયો છે એ અન્યાયમાં થોડું ઘણું સહભાગી બની અને જે થોડો ઘણો એમને ન્યાય, જે ફીઝ હોય કે ડોક્યુમેન્ટ પાસ આપવાની વાત હોય તો આવનારા દિવસોમાં ગુજરાત NSUI સુરત, રાજપીપળા અને વ્યારા ખાતે આનું એક આંદોલન ઊભું કરશે. 4 આરોગ્ય અધિકારીઓને ફરજિયાત નિવૃત્ત કરાયા છે. આરોગ્ય વિભાગે અધિકારીઓને ફરજિયાત નિવૃત્ત કર્યા છે. તાલુકા હેલ્થ ઓફિસર ફરજિયાત નિવૃત્ત કરાયા છે. મેડિકલ ઓફિસર ફરજિયાત નિવૃત્ત કરાયા છે. દાંતીવાડા THO, બિજોલ
ભિદ્રુને નિવૃત્ત કરાયા છે. નડિયાદના THO વિપુલ અમીનને પણ નિવૃત્ત કરાયા છે. સંખેડાના મેડિકલ ઓફિસર રાજીવ નયનને સાથે જ આણંદના મેડિકલ ઓફિસર મયંક ચૌહાણને પણ નિવૃત્ત કરાયા છે. જૂનાગઢ જિલ્લાની હોસ્પિટલોમાં PMJ યોજનાને લઈ મોટા પ્રમાણમાં ગેરરીતિ ચાલતી હોવાના આક્ષેપો ઉઠ્યા છે. ત્યારે હોસ્પિટલો અને ઇન્સ્યોરન્સ કંપનીની મેળાપીણાથી દર્દીઓ લૂંટાતા હોવાના આરોપ કેશોદની આવકાર હોસ્પિટલના સંચાલક દ્વારા કરવામાં આવ્યા છે. વધુમાં કહ્યું હતું કે જિલ્લાની હોસ્પિટલોમાં દર્દીઓને લૂંટવામાં આવી રહ્યા છે, જેમાં દર્દીઓને રિપોર્ટના પૈસા હોસ્પિટલે ચૂકવવાના હોય છે, પરંતુ તે કોઈ હોસ્પિટલ ચૂકવતું નથી. ઉપરાંત દર્દીને રજા આપે ત્યારે બસ ભાડાના પૈસા પણ આપવાના હોય છે, તે પણ અપાતા નથી અને યોજનામાં સમાવેશ હોય તેમ છતાં પણ દર્દીઓ પાસેથી પૈસા લેવામાં આવતા હોવાના ગંભીર આક્ષેપો કર્યા છે. ઇન્સ્યોરન્સ કંપની દ્વારા આપવામાં આવતા માનસિક ત્રાસને લઈને આવકાર હોસ્પિટલના સંચાલકે પોલીસમાં અરજી કરી છે. મહત્વનું છે કે ખ્યાતિકાંડ બાદ PMJ યોજના અંતર્ગત કેશોદની આવકાર હોસ્પિટલનું PMJ કેન્દ્ર બંધ કરવામાં આવ્યું છે. શું કહેવાનું છે, હું તો પેલા કલેક્ટર સાહેબનો આભારી છું કે BMW સર્ટિફિકેટ એક્સપાયર્ડ મીટિંગની અંદર મેં ઇન્સ્યોરન્સના અધિકારીઓ જોડે વાત કરી હતી કે ભાઈ BMW સર્ટિફિકેટ એટલે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડે આપેલું સર્ટિફિકેટ હોય ને BMW સર્ટિફિકેટ કહેવાય. BMW સર્ટિફિકેટ ખોટી રીતે બ્રીફ કરેલું છે, એ હકીકત વસ્તુ છે. એટલે આવી નોટિસો આપી અને એક પ્રકારનો માનસિક ત્રાસ આપવાની વાત છે. જો સરકારશ્રીના કાગળોને ઇન્સ્યોરન્સ કંપની નકારતી હોય, એને એક્સપાયર્ડ લખી શકતી હોય, તો નોટિસમાં લખેલા બીજા મુદ્દાઓ તો જાણી જોઈને પણ લખી શકે ને. છેલ્લા 8 વર્ષથી સોમનાથ ભાવનગર નેશનલ હાઈવેનું કામ ગોકળ ગતિએ ચાલી રહ્યું છે. 8 વર્ષ વીતી જવા છતાં આ કામ હજુ પૂરું નથી થયું. હાઈવે કામગીરીમાં વિલંબ સાથે ગંભીર લાપરવાહી સામે આવી છે. પ્રથમ બનેલો રોડ છે તે પણ ડેમેજ થઈ ગયું છે અને સાથે વેરાવળથી ઉના વચ્ચે અનેક સ્થળોએ લોકોએ ડિવાઈડર તોડી રસ્તા બનાવ્યા છે, જેના કારણે અકસ્માતો વારંવાર સર્જાતા રહે છે. છતાં નેશનલ હાઈવે ઓથોરિટી ડિવાઈડર બંધ કરવાની કોઈ દરકાર જ નથી લેતી. હાઈવે ઓથોરિટીના પાપે હાઈવે ઉપર અનેક જગ્યાએ ઓવરબ્રિજના કામો પણ અધૂરા છે. ઉપરાંત રોડ ક્લોઝરના બોર્ડ કે દિશા સૂચનના બોર્ડ પણ નથી લગાવવામાં આવ્યા, જેના કારણે પૂરપાટ ઝડપે આવતી ગાડીનો અકસ્માત સર્જાય છે. જ્યાં ઓવરબ્રિજ જોઈએ છે ત્યાં ઓવરબ્રિજ બનાવ્યો નથી. અમે આ રોડ બનતો હતો એ વખતે પણ રજૂઆત કરી હતી, પણ અમારી રજૂઆત એ લોકોએ ધ્યાનમાં લીધી નથી. અને આ અમરેલી હાઈવે કહેવાય, આ ભાવનગર હાઈવે કહેવાય, છતાં અહીંયા ઓવરબ્રિજ આવે એ પ્રમાણે ઓવરબ્રિજ એ લોકોએ રાખ્યા નથી અને મોટામાં મોટું ભ્રષ્ટાચારી લોકોએ કર્યું છે. આ રસ્તા ઉપર અનેક પ્રકારે જે છે અકસ્માતોનું કારણ એ રહ્યું છે કે એક તો અધૂરો હાઈવે છે, બીજા નંબરમાં જે બનેલો છે એની અંદર ડિવાઈડરો જે મૂકવામાં આવેલા છે એમાં દરેક પોતપોતાના સ્વાર્થ માટે થઈ પેટ્રોલ પંપવાળા ત્યાંથી ડિવાઈડર તોડી નાખે છે, હોટેલવાળા ત્યાંથી જેને અનુકૂળ આવે એ પ્રકારે તોડી નાખે છે. આ હાઈવે ઉપર કામગીરી એટલી બધી અધૂરી છે અને કામગીરી અધૂરીને કારણે જ્યાં ત્યાં ડાયવર્ઝનો છે, પછી જે ડિવાઈડરો છે એની અંદર ગેપો છે, તો આને કારણે જે મોટરસાઇકલ અને સ્થાનિક લોકો વાહન લઈને નીકળતા હોય તો ગમે ત્યાંથી નીકળતા હોય, પણ બહારથી જે લોકો આવતા હોય છે હાઈવે ઉપર અને એની સ્પીડ વધારે હોય અને એ લોકોને ખબર નથી હોતી કે ક્યાં ગેપ છે, તો એના કારણે અવારનવાર એટલે અઠવાડિયાની અંદર 2 થી 3 વખત એક્સિડન્ટો અમે તો ક્યાંક ને ક્યાંક જોતા હોઈએ છીએ. નેશનલ હાઈવે ઓથોરિટી અધિકારીઓની ગંભીર બેદરકારી અને ભ્રષ્ટાચારના કારણે લોકોના જીવ જોખમમાં મુકાય એ પ્રમાણે રસ્તાનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. રસ્તાના નિર્માણ કાર્યમાં પણ વ્યાપક ભ્રષ્ટાચાર થયો છે. જ્યાં ઓવરબ્રિજની જરૂર છે, જ્યાં સર્કલની જરૂર છે, કે જ્યાં માનવ જીવ જોખમમાં મુકાય છે, જાનમાલ જોખમમાં મુકાય છે. RTO ટેસ્ટ ડ્રાઈવમાં નાપાસ થનારા આંકડા જાહેર કરવામાં આવ્યા છે. અમદાવાદ RTOએ ફેલ થનારાના આંકડા જાહેર કર્યા છે. ટેસ્ટ ડ્રાઈવમાં 30 થી 35% લોકો ફેલ થઈ રહ્યા છે, એટલે કે નાપાસ થઈ રહ્યા છે. RTOમાં રોજના 250 લોકો આવે છે ટેસ્ટ ડ્રાઈવ માટે, ત્યારે ટેસ્ટ ડ્રાઈવ આપનારા 60 થી 70% લોકો પાસ થાય છે. જ્યારે વ્હીકલમાં તેઓ આંઠડો પાડવાનો હોય છે, જે દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો, તેમાં સૌથી વધારે લોકો ફેલ થાય છે. 4 વ્હીલરમાં રિવર્સ પાર્કિંગ, રિવર્સ 8માં મુશ્કેલી પડે છે. સમય મર્યાદાની અંદર ટેસ્ટ પૂરો ન થવાથી લોકો ફેલ થઈ રહ્યા છે.
એવરેજ વર્કિંગ ડે છે આપણા જે સરકારી કામકાજના દિવસો છે એમાં દરેક દિવસે લગભગ 250થી 300 વ્યક્તિઓ ડ્રાઇવિંગ ટેસ્ટ આપવા માટે આવે છે. 2 વ્હીલર અને 4 વ્હીલર બંને. મોટાભાગના વ્યક્તિઓને એવા હોય છે કે જે લોકો એકસાથે 2 વ્હીલર અને 4 વ્હીલરનો ટેસ્ટ આપે છે. જે 2 વ્હીલરનો સમય મર્યાદા છે, 4 વ્હીલરના બંનેના ટેસ્ટની સમય મર્યાદા અને બંનેના ટેસ્ટની પેટર્ન અલગ અલગ છે. એ પેટર્ન જોવા જઈએ તો એવરેજ 70% લોકો ટેસ્ટ પાસ કરે છે, 30થી 35% લોકો એવરેજ ફેલ થાય છે. અમદાવાદ આરટીઓમાં રોજ 250 જેટલા લોકો આરટીઓની અંદર વાહનનો ટેસ્ટ આપવા માટે આવતા હોય છે. 2 વ્હીલર અને 4 વ્હીલરની અંદર જે ટેસ્ટ આપવા આવે છે તેમાંથી 35% જેટલા લોકો ફેલ થવાનો રેશિયો સામે આવ્યો છે. છેલ્લા 1 વર્ષની અંદર જે લોકોએ ટેસ્ટ આપ્યા છે તેમાંથી 35% જે વાહન ચાલકો છે તેમના ટેસ્ટની અંદર ફેલ થયા છે. 2 વ્હીલર માટે અને 4 વ્હીલર માટે ખાસ કરીને જે ફેલ થઈ રહ્યા છે તે 2 વ્હીલરના પગ નીચે અડી જવા અને 4 વ્હીલર ની અંદર પાર્કિંગની અંદર અને ટાઈમ લિમિટમાં ફેલ થતા હોવાનું સામે આવી રહ્યું છે. મહત્વનું છે કે દરરોજના લગભગ 250 જેટલા લોકો અહીંયા ટેસ્ટ આપવા આવતા હોય છે. ટેસ્ટમાંથી રોજના 70થી 80 જેટલા લોકો ફેલ થતા હોય છે. કેમેરામેન ઉપેન્દ્ર ત્રિવેદી સાથે જયંતિ ચૌધરી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. જામનગરમાં ટેકાના ભાવે મગફળી ખરીદની પ્રક્રિયા મંદ ગતિએ ચાલતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. જામનગર તાલુકામાં મગફળી ટેકાના ભાવે વહેંચવા માટે 9000 ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવેલું છે, જ્યારે છેલ્લા 50 દિવસમાં માત્ર 3000 ખેડૂતોનો જ નંબર લાગ્યો છે. ત્યારે સમયસર નાણાં ન મળતા ખેડૂતો આર્થિક ભીંસ અનુભવી રહ્યા છે. તાલુકામાં માત્ર એક જ કેન્દ્ર હોય ખરીદીમાં વિલંબ થઈ રહ્યો છે. દરરોજ માત્ર 150 ખેડૂતોને બોલાવવામાં આવી રહ્યા છે. બીજી તરફ ખેડૂતોને મગફળી વાડીમાં ખુલ્લા અથવા તો ઘરમાં રાખવાની ફરજ પડી રહી છે, જેના કારણે માવઠાની આગાહી વચ્ચે ચોરીની ઉંદરના ત્રાસની ભીતિ છે. આટલું જ નહીં, મગફળી સતત ખુલ્લામાં પડી હોય તો તડકાના કારણે મગફળીના વજનમાં ઘાટી એટલે કે ઘટાડો થતાં નુકસાન થઈ રહ્યું છે. તાલુકા ખરીદ વેચાણ સંઘ દ્વારા ગત તારીખ 15 નવેમ્બરથી મગફળીની ટેકાની ભાવની ખરીદી શરૂ કરવામાં આવી છે. એક ખેડૂત પાસેથી વધુમાં વધુ 200 મણ મગફળીની ખરીદી શરૂ કરવામાં આવી રહી છે, પરંતુ અત્યાર સુધીમાં એટલે કે 52 દિવસમાં ફક્ત 3200 ખેડૂતોનો વારો આવ્યો છે. ત્યારે વધુ એક ટેકાના ભાવે ખરીદ કેન્દ્ર શરૂ કરવાની ખેડૂતોએ માંગ કરી છે. મારું ખેડૂતોનું એવું કહેવું છે કે હજી પણ થોડીક પ્રક્રિયા ઝડપથી થાય અને ખેડૂતોને ઝડપથી મગફળી મળી જાય અને બધાના મગફળીનો વારો આવી જાય એવી અમારી ખેડૂતોની એક લાગણી છે. અને બીજું સેન્ટર ચાલુ થાય તો આ એક થોડીક ધક્કાધુક્કી છે અને થોડુંક લાંબુ આપણે બધાને રહેવું પડે છે. તે રાત રોકાવું ન પડે, લાંબી વાહનોની લાઈન ના થાય અને એક સેન્ટર ચાલુ કરવાની જામનગર તાલુકાની અંદર જરૂર છે. અત્યારે શિયાળુ પાકનું વાવેતર ચાલુ છે અને અમુક જગ્યાએ થઈ ગયું છે, તો અહીંયા મગફળી લઈ આવી અને વારામાં ટાઈમ લાગે એના કરતાં જો બીજું સેન્ટર જામનગર તાલુકાને આપે તો વિશેષ સારું એવી ખેડૂતોની માંગણી છે. રાજ્યમાં ટેકાના ભાવે મગફળી પ્રક્રિયા ચાલુ છે, ત્યારે જામનગરમાં પણ આ ખરીદી કેન્દ્ર ઉપર ખેડૂતોની મગફળી ખરીદી કરવામાં આવે છે. જામનગર તાલુકાની વાત કરીએ તો જામનગર તાલુકામાં 8000થી વધારે ખેડૂતોએ આ ખરીદી પ્રક્રિયામાં રજીસ્ટ્રેશન કરાવ્યું છે. હાલ અત્યાર સુધીમાં જામનગરમાં 50% જેટલા ખેડૂતોએ પોતાનો વારો આવ્યો છે, તો હજુ પણ 50% જેટલા ખેડૂતો આ જે ટેકાના ભાવે મગફળી ખરીદીમાં રાહ જોઈ રહ્યા છે. ત્યારે ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવે છે કે જામનગર તાલુકામાં અન્ય પણ એક ખરીદી કેન્દ્ર શરૂ કરવામાં આવે. ઉપેન્દ્ર ગોહિલ, સંદેશ ન્યૂઝ. વડોદરાના ડિજિટલ એરેસ્ટ કરનારી ગેંગના 2 શખ્સો ઝડપાયા છે. વડોદરા સાયબર ક્રાઇમે 2 લોકોની ધરપકડ કરી છે. પ્રશાંત સારંગે અને હિમાંશુ વાઘેલાની ધરપકડ કરાઈ છે. બંને આરોપી ગેંગ માટે બેંક ખાતાની સુવિધા આપતા હતા. 90 લાખની ઠગાઈમાં આ બંનેના ખાતાનો ઉપયોગ થયો. સાયબર ક્રાઇમે બંને આરોપીઓની પૂછતાછ પણ હાથ ધરી છે. સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે 1/25ની એફઆઈઆર દાખલ કરવામાં આવી, જેમાં ફરિયાદીને ડિજિટલી એરેસ્ટ કરી વિવિધ 8 અલગ અલગ બેંક એકાઉન્ટમાં પૈસા ભરાવડાવી 90.90 લાખનો ફ્રોડ કરવામાં આવ્યો. ફરિયાદ દરમિયાન જે 8 તપાસ દરમિયાન જે 8 એકાઉન્ટમાં પૈસા ગયા છે એમાંથી 4 એકાઉન્ટ મહારાષ્ટ્રના, એક જમ્મુ કાશ્મીર, એક પંજાબ અને એક છત્તીસગઢનું છે. અરવલ્લીમાં 13.50 લાખની છેતરપિંડી મુદ્દે ખુલાસો થયો છે. પિતા પુત્ર જીઆરડીમાં ફરજ બજાવતા હોવાનું ખુલ્યું છે. પોલીસની પૂછપરછમાં પિતા પુત્રની હકીકત સામે આવી છે. આરોપી નિમેશ ચૌહાણ 2 વર્ષ પૂર્વે
જીઆરડીમાં ફરજ પર હતો. પિતા અશોક ચૌહાણ જીઆરડી જવાન તરીકે ફરજ પર ચાલુ હતા. એએસઆઈની ઓળખ આપી આચરી હતી છેતરપિંડી. 6 અલગ અલગ યુવકો પાસેથી પૈસા પડાવ્યા હતા. બાયડના આંબલિયારા ગામના યુવકને છેતર્યો હતો. પોલીસમાં નોકરી આપવાના નામે છેતરપિંડી કરી હતી. ગાંધીનગર વિવેકાનંદ એકેડમીમાં એડમિશનનું કહ્યું. પોલીસ બની પોતાના પિતા સાથે વાત કરાવી પડાવતો હતો પૈસા. ત્યારે પોલીસે ફરિયાદના આધારે પિતા પુત્રની ધરપકડ કરી હતી.